નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા મજામાં? મારું નામ છે કાર્તિક લાઠી અને આપ સૌનું અમારી YouTube ચેનલ શ્રી માસ્ટર પર હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર પ્રેક્ટિકલ સિરીઝ અને પ્રેક્ટિકલ સિરીઝમાં પણ 13મો બ પ્રેક્ટિકલ ઓલરેડી આપણે ભણી ગયા છીએ, કરી ગયા છીએ. હવે બ પ્રેક્ટિકલ ની વાત કરવાની છે. જો જેવો અ પ્રેક્ટિકલ હતો ને એવો ને એવો બ પ્રેક્ટિકલ છે, બીજો કોઈ ફરક નથી. પણ હા, એક ફરક છે કે ભાઈ અહીંયા છે ને આપણો બહિર્ગોળ લેન્સ છે, જ્યારે આગળનામાં અંતર્ગોળ અરીસો હતો. ક્લિયર? ચાલો, હવે એમ શું કે છે? એમ એવું કે છે કે બહિર્ગોળ લેન્સ અને સમતલ અરીસાથી આપેલા પાણીનો વક્રીભવનાંક નક્કી કરવો. બરોબર છે? ચાલો, હવે પ્રેક્ટિકલ ઉપર જઈએ ને એની પહેલા એક મારી નમ્ર અપીલ છે કે તમે લોકો તમારા મિત્રો જોડે આ ચેનલને હજી પણ શેર ન કરી હોય તો શેર કરી દેજો. ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો અને હજી સબસ્ક્રાઇબ નું બટન નથી દબાવેલું, દબાવી દેજો. અને બાજુમાં બેલ આઇકન પ્રેસ કરવાથી તમને બધી જ વસ્તુ ખબર પડી જશે, કયા કયા વિડીયો આવે છે, કેવી કેવી મોસ્ટ આઈપી છે, વન શોટ છે, બધી જ વસ્તુ તમને આઈડિયા આવી જશે. ઓકે, ચાલો હવે વાત કરીએ કે આ જે વક્રીભવનાંક છે. રેડી? આગળના લેક્ચર ની અંદર આપણે ઓલરેડી જોઈ ગયું કે વક્રીભવનાંક એટલે શું, પાણીનો વક્રીભવનાંક કેટલો આવે, કાચનો વક્રીભવનાંક કેટલો આવે, બધી વસ્તુ આપણે વાત કરી. ક્લિયર? હવે વાત કરવાની છે કે લેન્સમાં કઈ રીતનું થાય. જો પહેલી વસ્તુ એ છે કે આ લેન્સ છે આપણી, મજાક નહીં. ચાલો, આવડો છે ને એ લેન્સ છે આપણી પાસે. ઓકે, હવે મારે વસ્તુને મૂકેલી છે અહીંયા, વસ્તુને ક્યાં મૂકી છે? આ સાઈડ. હવે એનો મતલબ એમ થયો કે આ તો વક્રીભવન કરે છે, પરાવર્તન ક્યાં કરે છે આવડો? તો એના માટે થઈને નીચે મારે શું કરવું પડે? તો કે એક પરાવર્તન કરી શકે ને એવું મૂકવું પડે. પરાવર્તન અંતર્ગોળ અરીસોય કરે, બહિર્ગોળ અરીસોય કરે, સમતલ અરીસોય કરે. તો આપણે સમતલ જ કેમ વાપરો ભાઈ, બહિર્ગોળ કેમ ન વાપરો ભાઈ, અથવા તો અંતર્ગોળ અરીસો કેમ ન વાપરો? સમતલ અરીસો હોય ને એ આની ફોકલ લેન્થની અંદર કોઈ ફેરફાર થવા દે નહીં. બરોબર છે? એટલા માટે થઈને હવે માનો કે આમ કરતા કરતા તમને ખબર પડી કે આ તો બધું સારું મેચ થઈ ગયું. બરોબર છે? તો એટલા માટે થઈને આને શું કહેવાય? તો કે આને કીધેલું છે આપણે F. બરોબર છે? સોરી, 2C. ક્લિયર? ચાલો, હવે પાણી નાખવાનું છે. હવે આપણે શું કરવાનું છે? 2C ક્યાં? F જ આવશે. ફોકલ લેન્થ, અનંત અંતરેથી આવતા કિરણો ક્યાં ફોકલ લેન્થ ઉપર ઓલું થાય. બરોબર? ચાલો, હવે વાત કરીએ કે ભાઈ આ જે પાણી નાખ્યું, બરોબર છે, પાણી ક્યાં નાખવાનું? લેન્સ ખોલી નાખવાનું એમાં? ના રે ના, લો, પાણી અહીંયા નાખવાનું છે. શીતળ જળ છે ને એ ક્યાંક અહીંયા નાખવાનું છે, અહીંયા. બરોબર છે? ચાલો, હવે આ પાણીના કારણે આ હાઈટની અંદર કંઈક ફેરફાર થાય. આ હાઈટમાં ફેરફાર થયો તો એના કારણે થઈને આપણને શું મળવાનું છે? વક્રીભવનાંક મળવાનો છે. એટલી વસ્તુ તમે જાણી લો. ક્લિયર? ચાલો, તો હવે આ પ્રેક્ટિકલ આપણે લાઈવ પરફોર્મ કરીએ, પછી આપણે જોઈએ કે આના રીડિંગ કેવા આવે છે અને પાણીનો વક્રીભવનાંક કેટલો મળે છે. ઓકે, તો હવે આપણું આ સેટઅપ છે જેમ આપણે કર્યું હતું એની વીજ છે. બરોબર છે? આ સ્ટેન્ડ છે, બરોબર, આ પિન છે, નીચે લેન્સ છે અને એની નીચે સમતલ અરીસો છે. ક્લિયર? આને હું સહેજ ઉપર લઈ જાવ. હાલો, ઉપર લઈ જાવ. તો હવે એકબીજા હારે હલે છે કે નહીં પેલા તો એ જોઈ લો. બરોબર છે? બંને એકબીજા હારે હલે છે? તો કે ના સાહેબ, બંને એકબીજા હારે નથી હલતા. બરોબર? બંને એકબીજા હારે ન હલતા હોય તો એનો મતલબ એમ છે કે અહીંયા દ્રષ્ટિ સ્થાન પર દૂર થયેલી નથી. ફરી પાછા નીચે લઈ જાઓ. ઓકે, ચાલો, નીચે લઈ ગયા. તો હવે હલે છે એકબીજા હારે? હવે હલે છે? હા સાહેબ, હવે હલે છે હો. પણ હજી એમ જોવો ને પ્રોપર તો એકબીજા હજી હલતા નથી. થોડાક આમામ થાય છે. બરોબર છે? આ રીતે થઈ, જો આમામ થાય છે. ક્લિયર? ચાલો, તો હવે ફરી પાછું હું આને થોડુંક ઉપર લઈ જાઉં અને હવે જોઉં તો શું થાય છે. હજી હલે છે એકબીજા લે, હજી હલે છે. ક્લિયર? ચાલો, તો હવે એના માટે થઈને મારે શું કરવાનું છે કે હજી આમામ થાય છે. હજી એમ થાય છે થોડુંક. હજી નહીં. ઓકે, હવે તમે જુઓ. હા સાહેબ, હવે રેડી લ્યો. હવે આ બરોબર લ્યો. થોડુંક આ રેડી. ચાલો, તો હવે આપણે શું કરવાનું છે? તો કે હવે કરવાનું છે એવું કે આ જે અંતર છે ને, આ પિન થી લેન્સની ઉપરની બાજુ અને લેન્સને કાઢીને લેન્સની નીચેની બાજુ, એ બે અંતર આપણે માપવાનું છે. હવે હું ડાયરેક્ટ અંતર માપી લઉં છું, એટલે થોડુંક હું તમને રીડિંગ લેતા એ બધું તો આવડી જ છે આપણને. ક્લિયર? ચાલો, તો ડાયરેક્ટ અંતર માપી લઉં. અહીંયા ગાઈડ છે. ઓકે, અહીંયાથી આવડું આ અંતર છે, આ રીતે કંઈક. ઓકે, તો આને હું નોટ કરી લઉં. તો આ જે અંતર છે ને એ અંતર આપણું મળે છે
અહીંયાથી મળે છે 10.5 જેટલું. ચાલો તો લેન્સની ઉપરની સપાટીથી 10.5 સમતલ અરીસાથી, મતલબ કે હવે આ લેન્સને કાઢી નાખવાનો અને સમતલ અરીસો જોવાનો. તો સમતલ અરીસાથી આપણને જે અંતર મળે છે એ કંઈક આ રીતનું મળે છે. સમતલ અરીસાથી આપણને જે અંતર મળે છે એ કેટલું છે? તો કે એ છે 11.2 જેટલું, બરોબર છે. તો હું અહીંયા લખીશ 11.2. ઓકે, ચાલો હવે આપણે શું કરવાનું છે? તો કે હવે આપણે આ લેન્સને મૂકવાનો ફરી પાછો મૂકવાનો અને પાણી સાથે આપણે રાખવાનો છે. ક્લિયર? ચાલો તો હવે આપણે એક કામ કરીએ. ઓહો, ફરી ગયું. આ રીતનું હતું ને. હવે છે ને આની નીચે હું જરીક અમથું પાણી નાખી દઉં. ઓકે, લેન્સની નીચે હું જરીક એવું પાણી નાખી દઉં. પાણી એ રીતે નાખવાનું કે બધી બાજુ ફેલાઈ જાય. જો હજી થોડીક જગ્યા ખાલી છે, બરોબર છે. તો એના માટે હું કંઈક આ રીતે પાણી રેડીશ બાજુમાંથી. રહી ગઈ આજુબાજુની જગ્યા. હવે આપણે શું કરીશું? તો કે આ જે પિન છે ને એને ફરી પાછું આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની મદદથી આમ દૂર કરવાનું, બરોબર છે. દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર કરવાનું. ચાલો તો અહીંયા દ્રષ્ટિ સ્થાન ભેદ છે પેલા, એ તો જોવો પેલા છે કે નહીં. તો કે દ્રષ્ટિ સ્થાન ભેદ તો છે. હા સાહેબ, દ્રષ્ટિ સ્થાન ભેદ છે. તો હવે પેલા આપણે ઉપર લઈએ પછી આપણે નીચે લઈએ. ચાલો તો પેલા આપણે ઉપર લીધું. ઓકે, હવે જોયું દ્રષ્ટિ સ્થાન ભેદ ગયું કે છે કે વધ્યું. ઓકે, થોડુંક ઉપર લઈએ. હજી દ્રષ્ટિ સ્થાન ભેદ તો છે જ. ચાલો હજી થોડુંક ઉપર લીધું. ઓકે, હવે ફરી પાછું આપણે કરીએ. ગયું દ્રષ્ટિ સ્થાન ભેદ ઓછું થયું, બરોબર છે. તો એનો મતલબ એમ છે કે હવે હું આની આજુબાજુ હું ક્યાંક કરીશ, બરોબર છે. ચાલો તો અહીંયાથી આ રીતે ગયા. ઓકે, હવે ઓહો વધી ગયું દ્રષ્ટિ સ્થાન ભેદ વધી ગયું. તો હવે આપણે ફરી પાછા નીચે જઈએ, બરોબર છે. હવે દ્રષ્ટિ સ્થાન ભેદ કેમ રહેશે? એક મિનિટ પહેલા હું તમને સેટ કરી દઉં, પછી છે ને. ઓકે, રેડી. હાલો અહીંયા જુઓ, આવડું આ તમારું દ્રષ્ટિ સ્થાન ભેદ ટોટલ દૂર થાય છે. ક્લિયર? ચાલો તો એટલા માટે થઈને હવે ફરી પાછું આ રીડિંગ લેવાનું, બરોબર. ઉપરથી આ લેન્સની ઉપરની સપાટીથી અને લેન્સને કાઢી નીચેની સપાટીથી, બરોબર છે. ચાલો તો હવે પહેલા હું ઉપરની સપાટીથી રીડિંગ લઈશ. ઓકે, ચાલો તો આ લેન્સની ઉપરની સપાટીથી રીડિંગ લીધા. તો આપણને જે મળે છે એ કેટલા મળે છે? લેન્સની ઉપરની સપાટી એ મળે છે આપણને 15.2 જેવો, બરોબર છે. ચાલો તો અહીંયા હું લખીશ 15.2. હવે આપણે આ લેન્સને કાઢી નાખવાનો છે. હાલો, બરોબર છે. અને પાણીને આપણે ઠલવી નાખીએ અને પાછું રીડિંગ આપણે લઈએ તો કેટલો જવાબ આવે છે, બરોબર છે. પાણીને આપણે ઠલવી નાખ્યું અને હવે આપણે ફરીથી રીડિંગ લઈએ, નોટ કરીએ. તો આ જે રીડિંગ છે એ ક્યાંક અહીંયા આવે છે, બરોબર છે. હવે આ કેટલું રીડિંગ છે? તો એ રીડિંગ છે આપણું 15.7 જેવું, બરોબર છે. 15.7. ચાલો તો 15.7 જેટલું. ચાલો હવે આપણે કેલ્ક્યુલેશન કરીએ, બરોબર છે. પ્રેક્ટિકલ કઈ રીતે કરવાનો એ ખ્યાલ આવી ગયો. ઓકે, હવે આપણે કેલ્ક્યુલેશન ઉપર જઈએ. હવે આપણે રીડિંગની વાત કરીએ. તો રીડિંગમાં આપણને એમ કીધેલું છે કે સ્ફેરોમીટરના સ્ફેરોમીટર. ચાલો તો સ્ફેરોમીટરની વાત કરી લઈએ. સ્ફેરોમીટર આપણી પાસે આવડો છે, કારણ કે આપણે છે ને લેન્સની વક્રતા ત્રિજ્યા જોતી છે, એટલે માટે થઈને સ્ફેરોમીટરની જરૂર પડી, બરોબર છે. હવે સ્ફેરોમીટરને જો તમે લીસ્ટ કાઉન્ટ જોવા જાઓ, સ્ફેરોમીટર છે આ રીતનું, બરોબર છે. એનું જો તમારે લીસ્ટ કાઉન્ટ જોવું હોય તો કેટલું આવે? તો કે આ 0 થી લઈને કેટલા છે? તો હવે તમે જુઓ તો આ 0 થી લઈને 10 છે, બરોબર છે. મતલબ કે 10 મિલીમીટર. તો એક કાપાની વેલ્યુ કેટલી થઈ? 0.1 સેન્ટીમીટર. સેમ ટુ સેમ આ ગોળ સ્કેલ છે, ગોળ સ્કેલ ઉપર 100 કાપા છે. તો આની લીસ્ટ કાઉન્ટ કેટલી આવે? 0.001, બરોબર છે. ઓકે, તો અહીંયા આપણે શું લખીશું? તો કે આની લીસ્ટ કાઉન્ટ તો આપણને કીધેલી નથી. ઓકે, બીજી વસ્તુ કે આના જે પગ છે, બરોબર છે, બે પગ વચ્ચેનું અંતર આપણને પૂછેલું છે. તો પહેલી વસ્તુ એ કે ભાઈ આપણે સૌથી પહેલા છે ને સ્ફેરોમીટરને આ રીતે સોરી ચાલો તો 3 ખાંચા છે કંઈક આ રીતના. ઓકે, એક ખાંચો અહીંયા અને એક અહીંયા પાયો છે. હવે ત્રણેયને જોડી દઉં. રેડી? ત્રણેયને જોડી દઉં અને એના કારણે શું રીડિંગ આવે છે એની વાત કરી દઈએ, બરોબર છે. ચાલો તો એક પાયાને આમ જોડી દીધો છે, બીજા પાયાને કંઈક આ રીતે જોડી દીધો છે, અને ત્રીજા પાયાને કંઈક આમ જોડી દીધો છે.
ઓકે, હવે 3 અંતર માપી લઈએ. તો આ અંતર છે આપણું 3.5 જેટલું, બરોબર છે. આ અંતર કેટલું છે? તો કે આ અંતર છે 3.56 જેટલું, બરોબર છે. અને આ અંતર પણ 3.6 જેટલું. એટલે એવરેજ આપણે લખીએ કે બંને પાયા વચ્ચેનું અંતર છે એ L બરાબર 3.6 સેન્ટીમીટર છે. ક્લિયર? ચાલો, તો હવે આપણે અહીંયા 3.6 સેન્ટીમીટર લખીશું. બંને પાયા વચ્ચેનું અંતર 3.6 સેન્ટીમીટર. પછી આપણે શું કીધું છે? લેન્સના ઉપસેલા ભાગ એટલે કે તીર આકાર ની સરેરાશ ઊંચાઈ, મતલબ કે આ જે ઊંચાઈની છે, બરોબર છે. ઓકે, આપણે જે ઊંચાઈની વાત કરવાની છે એ ઊંચાઈ કેટલી છે સમજો ધ્યાનથી. હવે છે ને આપણે લેન્સને કઈ રીતે રાખેલું છે એની વાત કરીએ. તો લેન્સને આપણે રાખેલું છે કંઈક આ રીતે, આમ. ઓકે, ચાલો, અને એના ઉપર આપણે આ રીતના સ્ફેરોમીટર મૂકી દીધેલું છે. ઓકે, હવે સ્ફેરોમીટર મૂકી દીધું તો એના કારણે થઈને આપણને શું થાય? તો કે આ ચારે ચાર પાયા છે ને આ લેન્સને અડી જવા જોઈએ. રેડી? હવે આખી ઘટના સમજો આ રીતના. માનો કે આ લેન્સની એક ભાગ છે, ઊંડાઈ છે, અને આ સમતલ ભાગ છે, અને નીચે બીજી ઊંડાઈ છે. ક્લિયર? તો આપણું સ્ફેરોમીટર કંઈક આ રીતે છે. રેડી? 3 પાયા અડેલા છે. ચોથો પાયો અહીંયા અડે તો એનો મતલબ એમ છે કે આ સમતલથી કેટલો આ સમતલથી એટલું ઊંચું છે. રેડી? તો આ એની ઊંચાઈ મળી ગઈ આપણને. આ એની ઊંચાઈ મળી ગઈ. ક્લિયર? ચાલો, તો હવે આપણે એને જોઈએ કઈ રીતનું મળશે. ઓકે, તો હવે આને કઈ રીતે લેવાનું છે એની વાત કરીએ. રીડિંગ કઈ રીતે લેવાનું છે. જો, સૌથી પહેલા સ્ફેરોમીટરને આ રીતે મૂકવાનું. સ્ફેરોમીટરના આ જે વચ્ચેનો પગ છે ને, વચ્ચેનો પગ આવડો, બરોબર, એને થોડોક ઊંચો કરી નાખો. હાલો, ઓકે, ચાલો. હવે આ 3 કાપાને આ રીતે મૂક્યું. 3 કાપાને હું આમ કરીશ એટલે અહીંયાથી કોઈ જવાની જગ્યા નથી, બરોબર છે. ઓકે, ચોથા કાપાને હવે ધીરે ધીરે નીચે લઈને આવું. ચોથા કાપાને હું ધીરે ધીરે નીચે લઈને આવીશ, બરોબર છે. ઓકે, ચાલો, હવે સમજો ચોથો કાપો અડી ગયો? ના, નથી અડ્યો. તો આપણે ચોથા કાપાને અડાડવો પડશે. ચાલો, ચોથા કાપાને અડાડી દઈએ. ઓકે, હવે અડ્યો? હજી નથી અડ્યો. બરોબર છે. તો એનો મતલબ એમ છે કે મારે ફરી પાછું શું કરવું પડશે? તો કે આને અડાડવો પડશે. ચાલો, તો ફરી પાછું આપણે અડાડી દઈએ. તો ચોથો કાપો આપણો નથી અડ્યો. હજી આપણે એને નીચે લઈએ. ઓકે, હવે અડ્યો કે નહીં? હજી નથી અડ્યો. હજી એને નીચે લઈએ. તો હવે અડી ગયો. રેડી? ચાલો, હવે બની શકે કે એ ચોથો પાયો અડી ગયો, બાકીના એક પાયા ઉપર વયો ગયો હોય. તો એના માટે થઈને હું થોડુંક આ રીતના ટેસ્ટ કરું છું, બરોબર છે. કે ભાઈ જો આમાંથી પણ જો નીચે વયો જાય એનો મતલબ એમ છે કે અહીંયા પાયો વધારે પડતો નીચે આવી ગયો છે. ઓકે, અહીંયાથી કાગળ નથી જતું. ત્રીજા પાયામાંથી કાગળ નથી જતું, બરોબર. આ પાયામાંથી કાગળ નથી જતું. આવડા પાયામાંથી કાગળ જાય છે? નથી જતું. ચાલો, અહીંયા વચ્ચેના ભાગમાંથી કાગળ વ્યૂ જાય છે. એનો મતલબ એમ છે કે ફરી પાછું મારે સ્ફેરોમીટરને ગોઠવવો પડશે. ઓકે, ચાલો, તો હવે હજી વ્યૂ જાય છે. હવે હજી હવે નથી જાતું. જો, હવે નથી જાતું, બરોબર છે. ચાલો, આને હું સેન્ટરમાં લઈ લઉં એટલે માથાકૂટ નહીં. ઓકે, હવે આમાંથી જાય છે જ નહીં, આમાંથી નહીં. ચાલો, એના પછી કયો છે? તો કે આવડો આ ભાગ છે. એક મિનિટ. ઓકે, હવે આ ભાગમાંથી જાય છે નહીં, આ ભાગમાંથી વયું જાય છે, બરોબર છે. આવડા ભાગમાંથી વયું જાય છે. ઓકે, તો એનો મતલબ એમ છે કે વધારે પડતું નીચે આવી ગયું છે આ ચોથો પગ. ઓકે, ચાલો, હવે નથી જાતું. આમાંથી નથી જાતું. આમાંથી, એના પછી આવડા ભાગમાંથી નથી જાતું. સેન્ટરમાંથી નથી જતું. એનો મતલબ એમ છે કે ચારે પગ છે ને એ લેન્સને અડી ગયા છે. તો હવે આ રીડિંગ લઈ લેવાનું છે. રીડિંગ કેટલું છે એ જોઈએ. તો રીડિંગ આપણું મળે છે જો ધ્યાનથી, આ 0, એની ઉપરનો પહેલો કાપો, એની ઉપરનો બીજો કાપો. રેડી? અને બીજા અને ત્રીજાની વચ્ચે આવતો હોય તો આપણે કેટલા લેવાના? 2 લેવાના. રેડી? પછી આ અહીંયા જો ગોળ સ્કેલમાં કયો કાપો આવે છે? તો ભાઈ ગોળ સ્કેલમાં આવે છે 88મો કાપો. સોરી, 88 ક્યાં, 84મો કાપો, બરોબર છે. 84મો કાપો મેચ થાય છે. તો એનો મતલબ એમ છે કે આનો જવાબ કેટલો આવ્યો? તો કે આનો જવાબ 0.2 અને 0.84, બરોબર. એટલે આપણે અત્યારે લખશું 0.284, બરોબર. અહીંયા આપણે લખશું 0.284, બરોબર, 84. ચાલો, હવે આપણે બાદ કરવાનું છે શું? તો કે આ લેન્સને બાદ કરી નાખો, આ લેન્સને કાઢી નાખો અને હવે આ રીતે સમતલ ઉપર મૂકી દો. સમતલ ઉપર મૂક્યા પછી ફરી પાછું આપણે શું કરવાનું છે? તો કે આ રીતના ટાઈટ કરવાના છે. ચારે ચાર ભાગ જાય છે કે નથી જતા એ ચેક કરવાના છે, બરોબર છે. ચાલો, હું ચેક કરી લઉં.
અહીંયાથી આ પહેલા ભાગ બીજા ભાગ નહીં, ત્રીજામાંથી જાય છે, ત્રીજામાંથી નથી જતું, ચોથામાંથી નથી જતું, બરોબર છે. એકવાર હજી ચેક કરી લઈએ, ક્રોસ ચેક, ચોથામાંથી નથી જતું, બરોબર. એનો મતલબ કે અડી ગયું છે. ચાલો હવે આ ભાગ અડી ગયો હોય તો એનો મતલબ છે કે ભાઈ આપણે હવે ફરી પાછું રીડિંગ લઈ લેવાનું. રેડી? ચાલો ફરી પાછું આપણે રીડિંગ લઈએ તો કેટલો જવાબ આવે છે. તો જો આ 0 છે, એની ઉપરનો 0.1 છે, તો આપણો જે ગોળ સ્કેલ છે એ 0 થી સેજ ઉપર છે, બરોબર છે. તો આપણે કેટલા લઈશું? તો 0.1. હવે આ ગોળ સ્કેલમાં કયો કાપો મેચ થાય છે? તો કે મેચ થાય છે 26મો કાપો. તો 0.126 આપણો જવાબ આવ્યો. મતલબ કે હવે આપણે અહીંયા શું કરશું? 0.126 લીધા. બંનેની બાદબાકી કરો તો 0.284 માઇનસ 0.126, તો આપણો જવાબ આવ્યો 0.158. તો 0.158, તો h બરાબર 0.158 સેન્ટીમીટર. ક્લિયર? ચાલો હવે એને અહીંયા દઈએ, જર્નલની અંદર આપણે જોઈએ તો અહીંયા આપણે લખશું 0.158, h ની વેલ્યુ 0.158 સેન્ટીમીટર. ઓકે, ચાલો સોરી. ચાલો એના પછી આપણને શું કીધેલું છે? તો કે એના પછી આપણને લેન્સની વક્રતા ત્રિજ્યાનું સરેરાશ મૂલ્ય કીધેલું છે, બરોબર છે. તો એના માટે આપણે શું કરશું? તો કે આ જે કેલ્ક્યુલેશન છે એ કરવી પડશે. રેડી? ચાલો r ની વેલ્યુ આપણે ગોતવી હોય તો r બરાબર l ની વેલ્યુ કેટલી મળી છે? તો કે 3.6. તો અહીંયા મારે 3.6 એનો વર્ગ કરવાનો, એના છેદમાં 6 ગુણ્યા h ની વેલ્યુ આપણને કેટલી મળી? 0.158. તો 0.158 કરવાના, પ્લસ h ની વેલ્યુ 0.158 ભાગ્યા 2 કરી દીધી. તો એના કારણે h આપણને કેટલા મળશે? તો કે 3.6 નો ગુણ્યા ઇઝ ઇક્વલ ટુ કર્યા ભાગ્યા 6 કર્યા અને એના ભાગ્યા 0.158 કર્યા, બરોબર છે. અને પ્લસ કર્યા આપણે 1.67 r ઇઝ ઇક્વલ ટુ 13.67 અને પ્લસ 0.158 ભાગ્યા 2, તો આનો જવાબ આવ્યો 0.079, બરોબર છે. ચાલો એનો સરવાળો 13.67 હારે કરું તો આપણો જવાબ આવ્યો 13. r ઇઝ ઇક્વલ ટુ 13.749. ઓકે, ચાલો હવે આપણે અહીંયા કેલ્ક્યુલેશન ઉપર જઈએ. ચાલો કેલ્ક્યુલેશન શું કહે છે આપણને? તો કે કેલ્ક્યુલેશન એવું કહે છે કે ભાઈ સમતલ અરીસાથી d1 d2 મળેલા છે, એની એવરેજ લઈએ તો આપણને સમતલ મળશે 10.5 પ્લસ 11.2 ભાગ્યા 2 કરીએ એટલે 10.85 આપણો જવાબ આવે. 10.85. ક્લિયર? ચાલો એના પછી આપણે શું કરવાનું છે? એના પછી આપણે બીજી રીડિંગ લેવાના 15.2 અને 15.7. 15.2 પ્લસ 15.7 અને એના ભાગ્યા 2 કરીએ એટલે 15.45 જવાબ મળે. 15.45. હવે આ ઇક્વેશન એમ કે છે કે f માંથી f ડેશ બાદ કરો અને પછી એના ગુણ્યા કરો, બરોબર છે. તો હાલો f માંથી f ડેશ બાદ કરું તો આપણને 10.85 માંથી 15.45 બાદ કરવાનું કીધા. 10.85 માઇનસ 10.45 ભાગ્યા ઇઝ ઇક્વલ ટુ એના ગુણ્યા આપણે f ડેશ કેટલા છે? 10.85 માઇનસ 10.85 આપેલા છે, 10.85. ઓકે, ભાગ્યા ઇઝ ઇક્વલ ટુ કર્યા એના ગુણ્યા આપણને f ડેશ કેટલા આપ્યા? 15.45 અને એના ગુણ્યા કર્યા આપણે 10.85. ક્લિયર? ચાલો તો આપણો જવાબ આવ્યો 36.44. તો અહીંયા હું લખીશ 36.44. ઓકે, ચાલો હવે આ જો n ની વેલ્યુ ગોતવાની છે આપણે, તો n ની વેલ્યુ માટે આપણે શું કરશું? તો કે 13.749 એના ભાગ્યા 36 કેટલા આપેલા છે? 44, બરોબર છે, 44 અને એના પ્લસ 1 કરીએ તો આપણો જવાબ આવ્યો 1.37, બરોબર. તો આપણને NWA મળશે 1.38, બરોબર છે, કારણ કે 77 છે ને એટલે આપણે 8 કરી નાખ્યા. રેડી? તો આ આપણું આખો પ્રેક્ટિકલ છે. રેડી? હવે આપણે એવરેજની વાત કરીએ તો આપણે એક જ રીડિંગ લીધું છે તો અહીંયા 1.38 કરી નાખીએ, બરોબર. પછી અહીંયા તમારે ત્રુટીની વાત કરીએ તો ડેલ્ટા એફ અને ડેલ્ટા એફ ડેશ આપણને માપપટ્ટીની લંબાઈ આપેલી છે એટલે કે 0.1 સેન્ટીમીટર. ઓકે, ચાલો અને એના પછી આપણને આ એમ કીધેલું છે કે ડેલ્ટા આર ની અંદર શું ફેરફાર આવશે, મતલબ કે ડેલ્ટા એલ ની વેલ્યુ આપણે ફરી પાછી કેટલી લેવાની? 0.1. ડેલ્ટા એચ ની વેલ્યુ આપણે કેટલી લેવાની? 0.1. એલ ની વેલ્યુ અને એચ ની વેલ્યુ, એલ ની વેલ્યુ કેટલી છે? તો કે એલ બરાબર આપણને મળેલા છે 3.6 અને એચ બરાબર આપણને મળ્યા છે એટલે 0.158. એ વેલ્યુ મૂકીએ એટલે આપણને શું મળ્યું? ડેલ્ટા આર મળ્યું.
ક્લિયર? ચાલો એના પછી આપણને શું પૂછેલું છે? ઓકે, એના પછી આપણને એવું પૂછેલું છે કાંઈક કે ભાઈ NW ના છેદમાં NW, મતલબ કે આની અંદર કેટલી ત્રુટી આવે છે. ઓકે, એ ત્રુટીનું મૂલ્ય તમારે અહીંયા લખવાનું છે. આપણો જવાબ આવ્યો 1.38 અને જે ત્રુટી મળે એ ડેલ્ટા NW એ અહીંયા લખવાનું છે. મતલબ કે એરની સાપેક્ષે વોટરનો વક્રીભાવનાંક, બરાબર, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિકલની અંદર ખબર પડી પ્રેક્ટિકલ કઈ રીતે કરવાનો છે, કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાની છે, રીડિંગ કઈ રીતે લેવાના છે, અને સાથે સાથે આપણે પ્રેક્ટિકલની અંદર વાયવા કેવા પૂછાઈ શકે છે, બરોબર છે. અને આવા ઇન્ટરેસ્ટિંગ લેક્ચર્સ માટે, વિડીયોઝ માટે અમારી ચેનલ સ્ટડી માસ્ટર સાથે બન્યા રહેજો. મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. બાય બાય બાય.